સ્વાગત છે. આજે આપણે એક ખૂબ જ ગંભીર પણ મહત્વના વિષય પર વાત કરવાના છીએ. શંકાસ્પદ સંજોગોમાં થતા મૃત્યુની તપાસ એટલે કે ઇન્ક્વેસ્ટ. નમસ્કાર. આપણી પાસે ઇન્ક્વેસ્ટ્સ મૃત્યુના કારણની તપાસ નામના દસ્તાવેજમાંથી કેટલીક માહિતી છે. આપણે સમજવાનો પ્રયત્ન કરીશું કે ભારતમાં જ્યારે કોઈનું મૃત્યુ શંકાસ્પદ લાગે ત્યારે તપાસ કોણ કરે છે, કેવી રીતે કરે છે. હા, અને તેની પ્રક્રિયા શું હોય છે? ચાલો તો શરૂ કરીએ આ ઊંડાણપૂર્વકની ચર્ચા. તો સૌથી પહેલા ઇન્ક્વેસ્ટ એટલે શું? સાવ સાદી ભાષામાં. જુઓ, ઇન્ક્વેસ્ટ એટલે મૂળભૂત રીતે શંકાસ્પદ સંજોગોમાં જે મૃત્યુ થયું હોય એના કારણની એક સત્તાવાર પૂછપરછ કે તપાસ. બરાબર. અને ભારતમાં આ કોણ કરી શકે? ભારતમાં મુખ્યત્વે બે પ્રકારના અધિકારીઓ છે. એક તો પોલીસ અને બીજા એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ. આપણે ત્યાં પેલા કોરોનર કે મેડિકલ એક્ઝામિનર સિસ્ટમ નથી જે અમુક બીજા દેશોમાં હોય છે. એટલે મોટાભાગે પોલીસ જ તપાસ કરતી હોય છે એમ ને? હા, સૌથી સામાન્ય પોલીસ ઇન્ક્વેસ્ટ જ છે. તો ચાલો પહેલા પોલીસ ઇન્ક્વેસ્ટની વાત કરીએ. આ ફોજદારી કાર્યરીતિ સંહિતા એટલે કે CRPCની કલમ 174 હેઠળ આવે છે, ખરું? બરાબર. કલમ 174. તો જ્યારે પોલીસને આવા કોઈ મૃત્યુની ખબર પડે એમની પહેલી ફરજ શું? એમણે તરત જ નજીકના એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટને જાણ કરવાની હોય છે. અને પછી? ઘટના સ્થળે જઈને. હા, પોલીસ અધિકારી ઘટના સ્થળે જાય અને ત્યાં ઓછામાં ઓછા 2 સ્થાનિક પ્રતિષ્ઠિત નાગરિકો હોય ને એમની હાજરીમાં તપાસ શરૂ કરે. કેવી તપાસ? શું નોંધે એ લોકો? એ લોકો જુએ કે મૃત્યુનું દેખીતું કારણ શું લાગે છે. શરીર પર કોઈ ઈજાના નિશાન છે? જો હોય તો કેવા છે? કોઈ હથિયાર વપરાયું હોય એવું લાગે છે? આ બધું નોંધીને એક રિપોર્ટ બનાવે. પંચનામું જેને કહેવાય, એવું કંઈક? હા, એ પ્રકારનું જ. અને આસપાસથી પુરાવા પણ એકઠા કરે. અને જો કોઈ ગુનાની શંકા ન લાગે તો? તો પછી મૃતદેહનો નિકાલ કરવાની એટલે કે અંતિમ સંસ્કારની પરવાનગી આપી શકે. પણ જો જરા પણ શંકા હોય તો? તો પછી? તો પોસ્ટમોર્ટમ માટે મોકલવો પડે. હા, અને એ પણ 24 કલાકની અંદર. આ સમય મર્યાદા મહત્વની છે. આ તપાસ કયા કયા કેસમાં થાય સામાન્ય રીતે? સામાન્ય રીતે અકુદરતી મૃત્યુ હોય ત્યારે, જેમ કે આત્મહત્યા, હત્યા, કોઈ અકસ્માત અથવા કોઈ પણ શંકાસ્પદ મૃત્યુ. અને પેલું સ્ત્રીઓના મૃત્યુવાળું? હા, ખાસ કરીને જો કોઈ સ્ત્રીના લગ્નને 7 વર્ષની અંદર મૃત્યુ થાય અને એ આત્મહત્યા હોય અથવા કોઈ ગુનાની શંકા હોય તો પોલીસ ઇન્ક્વેસ્ટ થાય જ. તમે કહ્યું કે 24 કલાકમાં પોસ્ટમોર્ટમ. એનું શું કારણ? જુઓ, આમાં બે વાત છે. એક તો પુરાવા. ખાસ કરીને આપણા જેવા ગરમ વાતાવરણવાળા દેશમાં શરીર ઝડપથી વિઘટન પામે. એટલે જેટલું જલ્દી ફોરેન્સિક તપાસ થાય એટલું સારું. મૃત્યુનો સમય, કારણ વગેરેની ચોક્કસ માહિતી મળે. અને બીજું કારણ? બીજું, તપાસ ઝડપથી આગળ વધે. વિલંબ ટાળવા માટે પણ આ જરૂરી છે. અને સ્થાનિક સાક્ષીઓની હાજરી પણ. એ પણ પારદર્શિતા માટે અને સ્થાનિક માહિતી માટે જરૂરી છે. બરાબર. હવે આવીએ મેજિસ્ટ્રેટ ઇન્ક્વેસ્ટ પર. એ કલમ 176 હેઠળ છે, ખરું ને? હા, CRPC કલમ 176. આ ક્યારે ફરજિયાત બને છે? પોલીસ ઇન્ક્વેસ્ટથી આ કઈ રીતે અલગ છે? અમુક ખાસ સંજોગોમાં મેજિસ્ટ્રેટ તપાસ ફરજિયાત છે. દાખલા તરીકે, જો કોઈનું મૃત્યુ પોલીસ કસ્ટડીમાં થયું હોય. ઓહ, એટલે પોલીસની દેખરેખ હેઠળ જ. હા. અથવા કસ્ટડીમાં હોય અને બળાત્કારનો આરોપ હોય ને પછી મૃત્યુ થાય. અથવા પેલું જે આપણે કહ્યું, લગ્નના 7 વર્ષમાં સ્ત્રીનું શંકાસ્પદ મૃત્યુ કે આત્મહત્યા. અને કસ્ટડીમાં મૃત્યુ કે ગુમ થવાના કિસ્સામાં? એમાં તો ન્યાયિક મેજિસ્ટ્રેટ દ્વારા તપાસ ફરજિયાત છે અને પોસ્ટમોર્ટમ પણ કરવું જ પડે. આનું કારણ શું? મેજિસ્ટ્રેટ જ કેમ? કારણ કે આ બહુ સંવેદનશીલ કેસો છે. જ્યારે રાજ્યની એજન્સી એટલે કે પોલીસ પોતે જ ક્યાંક સવાલોના ઘેરામાં હોય ત્યારે તપાસ કોઈ ઉચ્ચ અને વધુ સ્વતંત્ર ગણાતી સત્તા કરે એ જરૂરી છે, જેથી નિષ્પક્ષતા જળવાય. એટલે મેજિસ્ટ્રેટ તપાસનું મહત્વ અહીં વધી જાય છે. બિલકુલ. અને શું મેજિસ્ટ્રેટ પોતાની રીતે પણ તપાસ કરી શકે, ભલે પોલીસ તપાસ ચાલતી હોય? હા, કરી શકે. કાયદો એમને સત્તા આપે છે કે તેઓ પોલીસ તપાસ ઉપરાંત અથવા તેના બદલે પણ ઇન્ક્વેસ્ટ કરી શકે. અને એમણે મૃતકના સગાને જાણ કરવી પડે? કાયદા મુજબ શક્ય હોય ત્યાં સુધી કરવી જોઈએ. અહીં પણ પેલો 24 કલાકમાં પોસ્ટમોર્ટમનો નિયમ તો લાગુ પડે જ.
આપણે સ્ત્રોતમાં કોરોનર ઇન્ક્વેસ્ટનો પણ ઉલ્લેખ જોયો. એ શું હતું? હા, પહેલા ભારતમાં અમુક મોટા શહેરોમાં જેમ કે મુંબઈ, કોલકાતામાં કોરોનર સિસ્ટમ હતી, પણ હવે નથી. એ કોણ હતા કોરોનર? એ મોટે ભાગે કાયદાના જાણકાર વ્યક્તિ હતા અને એમની તપાસમાં એ લોકો જ્યુરીની મદદ પણ લેતા હતા. પણ એમની કોર્ટ સજા નહોતી આપતી, બરાબર? ના, એમનું કામ ખાલી મૃત્યુનું કારણ શોધવાનું હતું. એક તપાસ અદાલત જેવું સજા આપવાનું કામ ન્યાયિક અદાલતોનું જ રહેતું. તો હવે મૂળ વાત પર પાછા ફરીએ. પોલીસ ઇન્ક્વેસ્ટ અને મેજિસ્ટ્રેટ ઇન્ક્વેસ્ટ. આ બંને વચ્ચે મુખ્ય તફાવતો શું છે? વ્યવહારમાં શું ફરક પડે? સૌથી મોટો તફાવત તો કાર્યક્ષેત્ર અને સત્તાનો છે. જેમ આપણે વાત કરી, અમુક ગંભીર કેસો છે જેમ કે પોલીસ કસ્ટડીમાં મૃત્યુ, પોલીસ ફાયરિંગમાં મૃત્યુ કે પછી લગ્નના 7 વર્ષમાં થતું સ્ત્રીનું શંકાસ્પદ મૃત્યુ. હા. આવા કેસોની તપાસ પોલીસ ના કરી શકે. એ ફરજિયાતપણે મેજિસ્ટ્રેટ જ કરે. આ ભેદ કેમ રાખ્યો છે? તપાસની વિશ્વસનીયતા અને નિષ્પક્ષતા જાળવવા માટે, ખાસ કરીને જ્યારે પોલીસ પર જ આરોપ હોઈ શકે. બીજો કોઈ મોટો તફાવત? હા, જાણ કરવાની પ્રક્રિયા. પોલીસે કોઈપણ શંકાસ્પદ મૃત્યુની જાણ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટને કરવી પડે. પણ મેજિસ્ટ્રેટે પોલીસને જાણ કરવાની જરૂર નથી. ના, એવું નથી. અને સત્તાની વાત કરીએ તો એમાં શું ફરક છે? એ બહુ મોટો ફરક છે. મેજિસ્ટ્રેટ પાસે કેટલીક એવી સત્તાઓ છે જે પોલીસ પાસે નથી. દાખલા તરીકે, જો તપાસ દરમિયાન કોઈ વ્યક્તિ શંકાસ્પદ લાગે તો મેજિસ્ટ્રેટ એની ધરપકડ માટે વોરંટ કાઢી શકે છે. પોલીસ આ ન કરી શકે. સીધી રીતે ઇન્ક્વેસ્ટના ભાગરૂપે નહીં. અને સૌથી મહત્વનું, જો કોઈ લાશને દફનાવી દીધી હોય અને પછીથી તપાસમાં જરૂર જણાય તો મેજિસ્ટ્રેટ એ શબને કબરમાંથી બહાર કઢાવવાનો હુકમ કરી શકે છે, જેને એક્ઝ્યુમેશન કહેવાય. ઓહ, આ તો બહુ મોટી સત્તા કહેવાય. હા, અને ઘણીવાર બહુ જરૂરી બની જાય છે જો શરૂઆતમાં કંઈક ધ્યાન બહાર ગયું હોય તો. બીજું, મેજિસ્ટ્રેટ આંતરિક અંગો એટલે કે વિસેરાના રાસાયણિક પૃથ્થકરણ કેમિકલ એનાલિસિસ માટે ભલામણ કરી શકે છે, ઝેર વગેરેની શંકા હોય તો. એટલે કે મેજિસ્ટ્રેટની તપાસ વધુ ઊંડાણવાળી અને સ્વતંત્ર હોઈ શકે છે. બરાબર. આ વધારાની સત્તાઓ એમને વધુ ક્ષમતા આપે છે. તો આખી ચર્ચાનો સારાંશ કાઢીએ તો એમ કહી શકાય કે ભારતમાં શંકાસ્પદ મૃત્યુની તપાસ માટે એક વ્યવસ્થા ગોઠવાયેલી છે. પોલીસ અને મેજિસ્ટ્રેટ બંનેની ભૂમિકા છે. હા, પણ એમની ભૂમિકાઓ સ્પષ્ટ રીતે વહેંચાયેલી છે. કેસની ગંભીરતા અને સંવેદનશીલતાના આધારે એમની સત્તા અને જવાબદારીઓ અલગ અલગ છે. અને મેજિસ્ટ્રેટને જે વિશેષ સત્તાઓ મળી છે, જેમ કે શબ બહાર કઢાવવાની, એ દર્શાવે છે કે કાયદો અમુક કેસોમાં ઉચ્ચ સ્તરની નિષ્પક્ષ તપાસ ઈચ્છે છે. આ આખી વ્યવસ્થાનો હેતુ જ તપાસ પ્રક્રિયામાં જવાબદારી અને લોકોનો વિશ્વાસ વધારવાનો છે. અંતે એક સવાલ મનમાં આવે છે. આ જે ભેદ રાખવામાં આવ્યો છે, પોલીસ અને મેજિસ્ટ્રેટની સત્તા વચ્ચેનો, શું એ ખરેખર પૂરતો છે સંવેદનશીલ કેસોમાં ન્યાયી અને નિષ્પક્ષ તપાસ સુનિશ્ચિત કરવા માટે? આ એક વિચારવા જેવો મુદ્દો છે. એની અસરકારકતા અને અમલીકરણ પર સતત નજર રાખવી જરૂરી છે.